ભરૂચના કોલેજ રોડ પરથી 6 શંકાસ્પદ યુવાનો ઝડપાયા, 10 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચના કોલેજ રોડ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી 6 યુવાનોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓના કબજામાંથી 14 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 8 ચેકબુક, 13 છૂટક ચેક, 7 મોબાઈલ ફોન અને 1 લેપટોપ સહિત કુલ 10 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવાનો ઉત્તર પ્રદેશ, હરિયાણા, અમરેલી, ભાવનગર અને સુરત જિલ્લાના રહેવાસી છે। પોલીસને શંકા છે કે આ યુવાનો સાયબર ફ્રોડ, બેન્કિંગ છેતરપિંડી અથવા અન્ય કોઈ મોટું ગુનાહિત કૃત્ય આચરવાની તૈયારીમાં હતા। આરોપીઓને હાલ કડક પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે તપાસનું કેન્દ્ર સાયબર ક્રાઇમ, બેન્કિંગ ફ્રોડ અને નકલી એકાઉન્ટના ઉપયોગની શક્યતાઓ પર છે। આ ઘટના ભરૂચ શહેરમાં સાયબર ગુનાઓની વધતી ઘટનાઓ સામે પોલીસની સતર્કતા દર્શાવે છે। આ કેસની વધુ તપાસ હાલ ચાલુ છે।